नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायणं नमो लोये सवसाहुणं ऐसो पंचड़ मुक्कारो सपपावपणासनो मंगलाणं च सवेसि पद्मं सवाई मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद केवल सतगुरु ब्रह्मा विष्णु जगत अपादक ओम श्री महेश्वर मोक्ष उपादक ज्ञानी पुरुषज गुरु पूर्णिमा प्रत्यक्ष उज्ज्वल दादा भगवान असीम जय जयकार हो। ज्योति स्वरूपे प्रकट से तैत्रिस कोटि देवी देवता सामायिक शुद्ध आत्मनि ज्ञानीय पूर्व लाभ से वाणी जड़ शीतल छंट कार से अमृतवाणी
ભગવાનની જળ શીતળ થઈ ધારસે ચરમ ચોવીસી સામતી જય સચ્ચિદાનંદ જ્ઞાની સંસારના બધા કામો માટે બધા જીવન વ્યવહાર માટે આપણું ચિત્ત બહુ દુઃખી જ છે ત્યાં, પણ 2 દિવસ માટે મારે એવી ગોઠવણી કરવી છે કે મારે મારા શુદ્ધાત્માનું અંદર ચિત્ત વધારે મૂકવું, દાદાની અંદર ચિત્ત વધારે મૂકવું. આ સમય એવો સદુપયોગ કરીએ કે જેના કારણે આપણે ઘણા બધા આનંદથી ભરપૂર થઈ જઈએ. તો એ 2 દિવસ આપણને બહુ જ ઉત્તમ કામ લાગે. આપણે બધા સાથે રહીને કરવાનું છે. બધું નાસ્તા પાણી કરીએ, ખાઈ પીએ, બધાને મળીએ, તો બધું ચાલ્યા જ કરવાનું. કહેવાય છે ને કે ક્રિયા બધી સહજ ચાલતી હોય છે, પણ એ ક્રિયા વખતે તમારું ઇન્ટેન્શન, તમારો ઉપયોગ તમે ગોઠવી શકો છો. એ તમારા હાથમાં છે કે તમારે શું ગોઠવણી કરવી અંદરની. ખાતા હોય, પીતા હોય, વાત કરતા હોય, એ તો ક્રિયા સહજ ચાલ્યા કરવાની છે, પણ એ વખતે આપણે આપણા વિઝનમાં એવું કોઈ ગોઠવણી કરો તો શુદ્ધાત્મા જવું. અત્યારે આપણે આ 2 દિવસમાં કરવાનું શું તો કે આપણો જે અંદરનો ઉપયોગ છે એની બરાબર આપણે રિયલમાં આજ્ઞામાં મૂકીને 2 દિવસ રહેવાનું છે. એ આપણી પોતાની પૂર્ણિમા તરફ જવાનો રસ્તો છે. આપણે એ બધું વ્યવહાર કરતા હોઈએ, પણ જોવાનું શું કે શુદ્ધાત્મા વ્યવસ્થિત ફાયદો સંભાળેલી અંદર જ રહેતા જવાનું. અહીંયા કરવાનું સમજાયું ને? ગગન
ગાજે ગોખ ગાજે આજ દાદા નામથી, આજ દાદા નામથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી, લોકગામી ગામથી. દેવો આવે દેવી આવે અદ્વસા જયકારથી, અદ્વસા જયકારથી. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા ધામથી, ચાર દિશા ધામથી. ગરગર તોરણિયા બંધાવો શણગારો દીપ માળથી, શણગારો દીપ માળથી. પૂનમ ઉજવે લોક આખું આજ અલોકી શાનથી, આજ અલોકી શાનથી. દાદાનો દરબાર ભરાયો ભવ્ય શ્રી મહેમાનથી, ભવ્ય શ્રી મહેમાનથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી. ઢોલ સંગ શરણાઈ વાગે ગાય સહુ સુર તાલથી, ગાય સહુ સુર તાલથી. રંગે રમીએ રાસે રમીએ અબિલને ગુલાલથી, અબિલને ગુલાલથી. રૂડો અવસર આવ્યો છે જાય જો ના હાથથી, જાય જો ના હાથથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી. જિંદગી સારી વિતાવી ભ્રાંતિની દોડધામથી, ભ્રાંતિની દોડધામથી. હાકી અંતે હાર ખાવી અનહદા અવતારથી, અનહદા અવતારથી. અમે તમારા પાર્થ અર્જુન આપ અમારા સારથી, આપ અમારા સારથી. ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી.
સચ્ચિદાનંદ મહાત્માને આજ અનેરા ભાવથી, આજ અનેરા ભાવથી સંગ સત્કારે સહુને હર ક્ષણે ઉલ્લાસથી, હર ક્ષણે ઉલ્લાસથી જોઈ જાણો આત્મ મિલણા આરદયના પ્યારથી, આરદયના પ્યારથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી. શાસન દેવો રક્ષકા છે જ્ઞાનને વિજ્ઞાનથી, જ્ઞાનને વિજ્ઞાનથી શાસન દેવી હર્ષિતા છે શીત અરિહંત ધ્યાનથી, શીત અરહંત ધ્યાનથી વીર શાસન ધ્વજ ફરક સે આજ અનેરી શાનથી, આજ અનેરી શાનથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી. આખું એ બ્રહ્માંડ ઉજવો સ્વગુરુ ગુણગાનથી, સ્વગુરુ ગુણગાનથી મોક્ષ સુધી ઉપકારી પ્રેમ કૃપા આપની, પ્રેમ કૃપા આપની દાદા સંગે મોક્ષી જાસુ અક્રમાભિમાનથી, અક્રમાભિમાનથી ગુરુ પૂર્ણિમાએ આવ્યા લોકગામી ગામથી. દિલથી ગાજે દેહ નૃત્યે પૂર્ણ પ્રજ્ઞોલ્લાસથી, પૂર્ણ પ્રજ્ઞોલ્લાસથી મુક્તિ પથ વિજ્ઞાન જીવસે દાદા શ્રી યસ નામથી, દાદા શ્રી યસ નામથી મુક્તિ પથ વિજ્ઞાન જીવસે દાદા શ્રી યસ નામથી, દાદા શ્રી યસ નામથી, દાદા શ્રી યસ નામથી, દાદા શ્રી યસ નામથી.
ગુરુ તે કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝૂકી જાય. આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સર્વ ગુરુજનોને હૃદયપૂર્વક નમસ્કાર. આપણે જાણીએ છીએ ગુરુ પૂનમ એટલે પૂર્ણ પૂર્ણિમાનો દિવસ. અનંતકાળની અમાસમાંથી પૂર્ણિમા તરફ જવાનો દિવસ. લૌકિક જગતમાં આપણા અનેક સંબંધો હોય છે, જેમ કે માતા પિતા, ભાઈ બહેન, શિક્ષક વિદ્યાર્થી. આ બધા સંબંધોમાં સૌથી અજોડ કલ્યાણકારી સંબંધ એ માત્ર ગુરુ અને શિષ્યનો છે. ગુરુ શબ્દ એ કોઈ બોસ, કોઈ ઉપરી માટે નથી. ગુરુ શબ્દ એ બહુ જ આધ્યાત્મિક શબ્દ છે. એ શબ્દને બીજી જગતની કોઈ પણ ભાષાઓમાં રૂપાંતર કરી શકાતો નથી. ગુરુ શબ્દ એ કંઈ પ્રોફેસર, ટીચર, સંત, અધ્યાપક માટે નથી. આ ગુરુ શબ્દ એ તો પૂર્વના દેશોની અદ્ભુત શોધ છે. જેમ પૂર્વના દેશોમાં ધર્મની શોધ થઈ અને પશ્ચિમના દેશોમાં સાયન્સની શોધ થઈ. સાયન્સ પણ પોતાના સુખના માટેના સગવડો શોધવામાં પડ્યું. એવી જ રીતે પૂર્વની અંદર ધર્મ, ગુરુઓ એ કાયમી સુખની શોધમાં છે. આ ગુરુ શબ્દની અંદર ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારને દૂર કરનાર, જેની અંદર સૂરજ જેવો અદ્ભુત જ્ઞાન પ્રકાશ પ્રગટ્યો હોય તેની ગુરુપદ સહેજે પ્રાપ્ત થયેલું છે. એવા પ્રકાશની હાજરી વાળા ગુરુ ની હાજરીમાં જ એમની અંદર પ્રગટેલો વિતરાગ જ્ઞાન પ્રકાશ દરેકને અસર કર્યા વગર રહેતો નથી. એમણે જે પ્રકાશ અનુભવ્યો છે તેને શબ્દોમાં વર્ણવી શકાતો નથી, વાણીથી ક્યાંય કહી શકાતો નથી, પરંતુ એમની હાજરીમાં જ દરેક લોકો અનુભવી શકે છે. ગુરુ શબ્દ એ બહુ વિશાળ સમજણવાળો શબ્દ છે. જેમ પ્રકાશની હાજરીમાં તમે બેસો, તમારી આંખ બંધ હોય તો પણ પ્રકાશ એક એક રૂમમાં જઈને આપણી આંખને ખોલી નાખે છે. આપણે ઘણીવાર અનુભવ્યું હશે, આપણે ઓળીને બરાબર
સૂઈ ગયા હોય અને સવારમાં સૂરજ ઉગે, એનું અજવાળું આવે, આપણી આંખ બંધ હોય તો પણ એ સૂરજનો પ્રકાશ આપણા રોમે રોમની અંદર જતો અને ધીરે 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 એ આપણને જાગૃત કરી દે છે. જેવા આપણે જાગીએ એટલે તરત જ થાય કે સવાર થઈ ગઈ. આંખ તો બંધ હતી, છતાંય પ્રકાશ જગાડવાનું કામ નિરંતર કરતો. કારણ કે અંધારો એ આપણો સ્વભાવ નથી, ઊંઘ એ સ્વભાવ નથી, અંધકાર એ જ મૃત્યુ છે. વાસ્તવમાં દુનિયામાં અંધકારનું અસ્તિત્વ છે જ નહીં. જેનું અસ્તિત્વ નથી એને કાઢવું પણ કેવી રીતે? અંધકાર એ અસત છે, જેને ધક્કા મારીને બહાર કાઢી શકાય નહીં, કોઈ સાધનથી ઉલેચી શકાય નહીં, તલવારથી કાપી શકાય નહીં. અંધકારને કાઢવા માટે અંધકારને માટે કોઈ ક્રિયા કરવાની નથી. ક્રિયા તો પ્રકાશની કરવાની છે. પ્રકાશ સાથે ક્રિયા કરવાથી અંધકાર આપોઆપ દૂર થાય છે. અંધકાર કાઢવાની કોઈ વિશેષ ક્રિયા નથી, કારણ કે જેનું અસ્તિત્વ જ નથી. અંધકાર એ તો પ્રકાશની ગેરહાજરી છે. દાદા ભગવાનના જીવનમાં પણ બાળપણની અંદર એમના માતાજીએ સંપ્રદાયની કંઠી પહેરાયેલી, તે એકાએક તૂટી જતા ફરીથી એમના માતૃશ્રીએ કહ્યું કે તું કંઠી બાંધી લે. જો કંઠી નહીં બાંધું તો લોકો તને નગુરો કહેશે. એટલી નાની ઉંમરમાં દાદા ભગવાને કહ્યું કે હું શા માટે કંઠી બાંધું, અને મને જે પ્રકાશ આપે તે મારા ગુરુ. આ વિચારધારા એમના બાળપણના જીવનની. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ કોઈ બોસ નથી, એ તો પ્રકાશ છે. અને પ્રકાશ ની હાજરી જ અંધકારને દૂર કરી દે. આપણે જોઈએ તો અંધકાર છે ક્યાં? આપણામાં તો છે નહીં. જ્યાં સુધી આંખો બંધ હોય ત્યાં સુધી અંધકાર છે. પ્રકાશ દેખાતો નથી માટે અંધાર છે. અંધારો પ્રકાશની ગેરહાજરી છે. આંખો બંધ છે ત્યાં સુધી જ અંધારું છે. અંધારાની કોઈ અસ્તિત્વ નથી. જેવું આંખો ખુલે પછી અંધારાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તેવી જ રીતે ગુરુ એ દ્રષ્ટિ ખોલી આપે છે. જે આંખો બંધ હતી તે આંખો ખોલી આપે છે. એ ગુરુ
બહુ મોટા આંખો ખોલવા માટેના અજોડ નિમિત્ત હોય છે. દરેક ક્ષેત્રમાં ગુરુ વગર તો કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણને થતું નથી. પછી એ ચાહે ગૂગલ ગુરુ હોય કે કોઈ પણ ગુરુ, એના વગર કોઈ જ્ઞાન થતું નથી. કેટલાકને તો પ્રત્યક્ષ ગુરુ ના મળે, પ્રત્યક્ષ ગુરુને અવગણે, તો એના માટે સૌથી મોટા ગુરુ છે સમય. સમયના ગુરુ સાથે આપોઆપ એને જ્ઞાન થાય. આજના સમયમાં તો જેમને પ્રકાશ થયો જ નથી એવા પુરુષો પણ ગુરુઓના સ્થાનમાં બેસે. કળિયુગમાં ગુરુઓ ઝાઝા, શિષ્યો શોધવા પડે. શિષ્યની પણ બહુ જ અજોડ લાયકાત ગણાય છે. શિષ્ય એટલે વિદ્યાર્થી નહીં. વિદ્યાર્થી એ તો જ્ઞાનની શોધમાં આવેલો હોય, જ્યારે શિષ્ય એ માત્ર પ્રકાશની શોધમાં, અને પ્રકાશના શોધથી જ એ ગુરુને શોધી શકે. જગતમાં ઘણી બધી ટેક એ માત્ર અનુભવાય તેમ જ છે, એનું વર્ણન થઈ શકે નહીં, એને શબ્દોથી જાણી શકાય નહીં. જેમ પ્રેમ, પરમાત્મા, પ્રાર્થના, જીવન, મૃત્યુ, આ બધી જ અવસ્થાઓને અનુભવી શકીએ, એના વર્ણન શબ્દોથી થઈ શકે નહીં. પ્રકાશનું વર્ણન એ માત્ર શબ્દો છે. જુદા જુદા ધર્મોની વાર્તાઓ, કથાઓ, પ્રવચનો, ઇતિહાસો, એ બધાનું શબ્દોથી વર્ણન થઈ શકે. રામ ક્યાં ફર્યા, ક્યાં ગયા, ક્યાં આયા, શું ખાધું, કોને મળ્યા, એવું દરેક મહાન પુરુષોના જીવનનો ઇતિહાસ એ શબ્દોથી જાણી શકાય. પરંતુ એ પુરુષના જીવનનો પ્રકાશનો અનુભવ એ તો જેમનો પ્રકાશ થયેલા છે એવા ગુરુના પ્રત્યક્ષપણાથી જ પમાય છે. બહુ જ મોટા સંત હતા, જેમની પાસે ઘણા બધા લોકો ધર્મની વાર્તાઓ, ધર્મના પ્રશ્નો પૂછવા આવતા. એ ઘણી વાર કહેતા કે મારી પાસે તમે જે પૂછવા આવો છો એમાં તમારે ઇતિહાસ જાણવો છે કે એ અનુભવવું છે, તો હું બંને રીતે તમને મદદ કરું. જો તમારે બધી વાતોને જાણવી જ હોય તો એ પણ કરી શકો, અને તમારે પ્રકાશને અનુભવવો હોય, વિતરાગતાને અનુભવવી હોય, જ્ઞાતાનો અનુભવ કરવો હોય, પ્રેમનો અનુભવ કરવો હોય તો તે પણ કરાય.
100માંથી 99 એવા જ આવતા કે જે ઇતિહાસમાં રસ ધરાવતા. દરેક પ્રશ્નની અંદર એની જાણકારી મેળવવી એવો જ રસ. બહુ વર્ષો પછી એક એવો શિષ્ય ભેગો થયો જેણે પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, મૃત્યુ એટલે શું? ગુરુજીએ કહ્યું કે તારે અનુભવવું છે કે એના વિશેનું જ્ઞાન જાણવું છે? એને કહ્યું કે મારે અનુભવવું છે. ગુરુએ તરત જ તલવાર કાઢીને ડોકું કાપી કાઢ્યું. આ અદ્ભુત શિષ્ય ભાવ અનુભવવું છે. એક વખતના મરણથી અનંત જન્મોનું મરણ ટળે, પણ એ અનુભવની ભાવના ઉત્પન્ન થવી એ શિષ્યનું બહુ જ અદ્ભુત લક્ષણ છે. શિષ્ય શબ્દ જે પોતાનું શીશ સમર્પણ કરી દે છે એવા ભાવની અંદર આયા પછી જ ગુરુનો ઉપદેશ અને પરિણામ પામે છે. રસ્તો આપણને બતાડે એ તો સંત કહેવાય, પણ આપણા મુકામ ઉપર પહોંચાડી દે એ ખરેખર સદગુરુ, જ્ઞાની, એ જ સાચા ગુરુ છે. જ્યાં સુધી ગુરુની અંદર લોભ લાલચ હોય ત્યાં સુધી પ્રકાશનો અનુભવ થઈ શકતો નથી. કોઈ પણ રીતે ગુરુ એ સંપૂર્ણપણે જ્ઞાન પ્રકાશથી, અનુભવથી જીવેલા. જ્યાં સુધી ગુરુ અને ગુરુની આજ્ઞા એ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી એનો સ્વચ્છંદ નામનો રોગ જતો નથી. ગુરુના અધીન કે ગુરુની આજ્ઞાને અધીન જીવવાથી જ સ્વચ્છંદ જાય છે, નહીં કે સંગ અથવા સંગપતિઓની આજ્ઞાથી. પોતાનો શિષ્યપણાનો વિનય આખી જિંદગી ક્યારેય ના ચૂકે તો એનો સ્વચ્છંદ ગયો છે એવું કહેવાય છે. ગુરુ એ આપોઆપ સૂર્યનો પ્રકાશ છે. જેમ જેમ આપણી અંદર શિષ્ય ભાવના આવતી જશે તેમ તેમ ગુરુનું ઉપરનું સમર્પણતા આપોઆપ થતી જશે. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને હૃદયપૂર્વક નમસ્કાર કરી પ્રાર્થના કરીએ કે એમના જેવો જ વિતરાગ જ્ઞાન પ્રકાશ, એ જ અનુભવ અમને આ જીવનમાં પ્રાપ્ત થાય એવી આજે પ્રાર્થના કરીએ. અમારી પણ બીજમાંથી પૂનમ સંપૂર્ણપણે પ્રગટે એવી આજે અમે આપને પ્રાર્થના કરીએ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પાસે પણ આવું થાય છે. પ્રશ્ન પૂછનાર
અનુભવવા માટે નથી પૂછતો, જાણવા માટે પૂછે છે. એટલે આ શિષ્યની જે લાયકાત છે એમાં બહુ મોટો ડિફરન્સ છે. બહુ બહુ જ ઊંચામાં ઊંચી શિષ્ય તરીકેની કેટેગરી ઊભી થાય પછી પેલા જ્ઞાની એને કામ લાગે છે ખરા. તો દાદા ભગવાનની પાસે અમે લોકો જયારે હતા ત્યારે અમારી અંદર એમણે શિષ્ય ભાવ પણ ઉત્પન્ન કરી આપ્યો. આપણામાં આવે નહીં. જેમ પેલાએ પૂછ્યું કે મૃત્યુ અનુભવવું છે, ગુરુએ તલવાર લઈ ડોકું કાપી કાઢ્યું, એવું દાદા ભગવાન અમને લોકોને કરતા. પછી વાત પૂછો એટલે તારા અનુભવ છે, એ આપણો અહંકાર તોડી નાખે તરત બધાની વચ્ચે. હવે જેમ લોકો કપાય ને એવું થાય એ વખતે બધાની વચ્ચે બેઠા હોય કે ઉભો થા, તારા દોષ કે બોલ. તો બોલું કેવી રીતે બોલી શકો? 200-400 માણસો બેઠા હોય તમને ઉભા કરે, તમે કે તારી બધી ભૂલો બોલ કે છે. હવે તમે બોલો એ વખતે તાર પેલું કપાય છે. આ જબરજસ્ત તમારો હું હાર્દિક છું એ જે આપણો ઇગોઇઝમ છે કપાય છે જબરજસ્ત. એ અનુભવ કરાવશે. બહુ બહુ જ વખત આવા જાત જાતના અનુભવ કરાવવાના પ્રયોગો એમના. એ સમયમાં જો જે સામે શિષ્ય હોય જો એની અંદર આવી ગયો તો એમણે જે કરાવવું છે થઈ જાય પેલામાં. અને કદાચ કોઈને ના પણ થાય, એ કદાચ ના પણ બોલી શકે અથવા બધું ના કહી શકે તો એ બાકી. પણ એમનું કામ તો બહુ છેલ્લામાં છેલ્લી વસ્તુ કે તમને મારા જેવા બનાવવા, અનુભવવામાં લાવવા બહુ જ હોય. ઘણી વખત અમને લોકો તો બહુ જ જેમ મારો પ્રસંગ કહું તો ખબર પડે તમને. ત્યાં દાદા ભગવાનનું ગામ બાદરણની અંદર કોલેજમાં મારી જોબ હતી. એક વખત દાદા ભગવાનનું બાદરણમાં આવવું ત્યાં આગળ મને બહુ એવી ભાવના થઈ કે દાદા ભગવાનની કોલેજમાં લઈ જઈએ અને બધા પ્રોફેસર અને બધા લોકો છે એ લોકો બધા પ્રશ્નો પૂછે અને દાદા જ્ઞાનનો એ લોકો પણ લાભ લે. કોલેજના પ્રિન્સિપાલને બધાની વાત કરી કે આવું છે અને જો 1 કલાક આ ગોઠવાય તો સરસ એમ છે. એમને પણ કહ્યું બહુ સારું કહે છે અને આખું આયોજન કરે. મોટા હોલની અંદર 70-80 પ્રોફેસરો બધા બેઠેલા. દાદાનું ત્યાં આવવાનું બધું ગોઠવ્યું બધું. દાદા ત્યાં આવ્યા, બેઠા, બધું સત્સંગની વાતો બધા પૂછવા માંડે. શરૂ થયું એટલે દાદા ભગવાનના અનુભવની વાત શરૂ કરી કે અમે 1 કલાકની અંદર આત્માનો સાક્ષાત્કાર કરાવી દઈએ છીએ. પેલા લોકો એવું કેવું કહે છે એટલે આશ્ચર્ય થાય કે આવું કેવી રીતે બને? 1 કલાકમાં તમે શું કરાવો? કેવી રીતે? દાદા બીજું બોલે કે અમે ઘણા લોકોને કરાયેલો છે. પછી કે જેને કર્યો હોય એ અહીંયા ઉભા થાય તો હું ત્યાં હોઉં, બીજા 2-4 મહાત્મા હોય એ બધા હોય તો ઉભા થયા, ચાલો કે અંગૂઠા પકડો કે. હવે પેલા મહાત્મા તો બધા અંગૂઠા પકડે કારણ કે એમને કોઈ ઓળખતું જ નથી. મને તો બધા ઓળખે જ અહીંયા આવે. હું તો જોબ કરું એટલે આપણને બધા પરિચિત છે. હવે એની વચ્ચે આપણે કરવાનું એટલે આપણને થાય કે દાદા અહીં કઈ કાઢ્યું આ બધાની વચ્ચે મને એમનો તમે કહો તો તમે જે કહો કરવું બધું કે આ બધા લોકોની વચ્ચે મારું કઈ કામ છે. દાદા બહુ સહજ હોય. એમને તો બોલ્યા નહીં, ઊભું થયું ના થયું એટલે કોઈ નોંધ ના આવે. જ્ઞાનીને તો એવું બધું હોય જ નહીં. પણ એ વખતે આપણે જે ઉભો થયો ને અંગૂઠાએ પકડ્યા, આપણે મન ચાલ્યા કરે અહીં કઈ આવ્યું કરવાનું કપાય. જો આ કપાવાનું શરૂ થયું
મૃત્યુનો અનુભવ, અહંકાર કાઢવાનો, અહંકાર શું ને શું ફલાણું શું બહુ મરવા જેવું લાગે. આ બધાની વચ્ચે તમે જતા રહેશો, બધા તો બહુ જ આવવાનું છું અહીંયા. આ લોકો બંધ કેવો માણસ છે, આગળ ભણેલો માણસ થઈને આવા મીઠા પગારનો વિચાર કરવાનો છે. એટલે કેવું કહેવાય કે આ માણસ કઈ ભણેલો છે કે નહીં, અહીં નોકરી કરે, આવું અંગૂઠા પકડવાનું કામ કરવાનું નહીં. ભૂત તો બહુ રહે છે. આપણું મન જબરદસ્ત ચાલતો, આપણો ઇગોઇઝમ ચાલતો હોય, મને લોકો શું કહેશે, મારું કેવું લાગશે, એ ઇગોઇઝમ નું કામ શરૂ થયું ત્યાં. અને એ જ ઇગોઇઝમ ને કાઢવા માટેની આ પ્રક્રિયા છે. પેલો જેમ તલવારથી કાપે છે એ જ છે આ, પણ આપણને એ વખતે ખબર ના પડે પાછી. પણ એક વસ્તુ અંદર એવી જબરદસ્ત કોઈક રીતે ફિટ થઈ ગયેલી કે દાદા ભગવાન જે કહે એ કરવાનું. એટલે ઘણી વાર લોકોની વચ્ચે કહેતા નહીં, આ છોકરાઓ બેઠા છે ને એને હું કહું કે આ બીજા માળથી નીચે કૂદી જા, સેકન્ડની પણ વિચાર નહીં કરે. લોકો એવા છે, એ ઉદાહરણ આપતા. એ મોટા મોટા સાધુ આચાર્ય જયારે મળે ને તો પેલા સાધુ આચાર્યના બધા ઘણા શિષ્યો બધા હોય. તો પેલા સાધુને એવું લાગે કે મારું પેલું કરવું કરે, શું કરે બધું. દાદાનો દાખલો આપે, જો અમે કહીએ ને તમને કૂદી જાય. પેલા સાધુ ખબર પડે કે આમાં એક કૂદેલો છે, નહીં અમારો છો ને, મારા 25 જણ મારી પાછળ ફરે છે, એક શિષ્ય એવો નથી. કેમ તો કે ગુરુ એવા નથી, તમારામાં એવું નથી, માટે એટલી અર્પણતા ઓછી છે. આપણી અર્પણતા કેમ છે તો કે ગુરુ એટલા સમર્થ છે, માટે આપણું થઈ જાય. એ સમયમાં ખબર પડતી આ બધી વાતો. પછી શિષ્ય ભાવ પણ આપણને એ કર્યો. મોટાભાગે બધા મહાત્મા હોય ને એમને તો બધી વાતો કરે, બધું સરસ રાખે. એમને ખબર હતી કે આ લોકોને મારે બરાબર અનુભવમાં મૂકવાના છે. એમની કથા વાર્તાનો અમને જરૂર નથી, આમનો અનુભવમાં આવે દુનિયામાં કામ લાગશે. પછી એમની એક બહુ મોટી ભાવના હતી કે હવે અમે જે આ જગતને વિતરાગોનું જ્ઞાન ખુલ્લું કરવા માંગે તો કોઈક અનુભવી પુરુષો હોવા જોઈએ. પછી એના માટે એમણે બધું કરતા ગયા. આજે એ બધું કામ લાગતું જાય, કામ લાગતું જાય. જ્યાં જ્યાં બધા સંજોગો આવે ત્યાં કામ લાગતું જાય. પણ એ પેલું લોકો કાપવાનું કામ એ 100 માંથી 1, 1000 માંથી 1 એવા જ નીકળે. પછી બધા ના હોય, એ બહુ તમારો અહંકાર કાપી નાખે, બધાની વચ્ચે ઉભા કરે. ઘણી વાર કોઈ તમારી વાત હોય ને એને કાપી નાખે. તમને લાગે હું સાચું કહું છું, આવું જ છે દાદા, તમે પૂછ્યું ક્યાં કહે છે, એમ બોલે તું કહે છે, એકદમ કાપી નાખે બધાની વચ્ચે. પણ કે દાદાનું શું કેમ મને બોલવા નથી દેતા, એમને એવું કશું છે નહીં. એમની એક ક્રિયા બીજાના કલ્યાણ માટેની જ હોય, એમનું કશું જ નથી હોતું. પણ આપણને ઘણી વાર એવું લાગે એવા વખતે કે હું સાચો છું, મારી વાત તો સાંભળો, તમે આને કશું કહેતા નથી. બધું જાત જાતનું ઊંધું કરે. 4 જણ સેવા કરતા હોય, આપણે બરાબર હોય, પેલો ઊંધો હોય તો દાદાને કશું કહે નહીં. આપણને દાદા આટલું કહેતા નથી, આને કહેવું જોઈએ ને, તો આવું શું લેવા કરે છે, આને કેમ તકલીફ આપે. કોઈ ન્યાય અન્યાય એકી વાતમાં એ પડે. પેલાનો અહંકાર કપાતો જાય, સાચાપણાનો અહંકાર પણ કપાતો જાય. ત્યારે તો પછી બધું ઓળખાણ થાય ને, તો એ બધો અનુભવવામાં થતો જાય છે. એમને તમે કોઈ સબ્જેક્ટ વિશે જાણો એની બહુ ઇન્તજાર ના હોય, એ તો તમે ભૂલી જશો પાછા. હું તમને કોઈ વાતો કહું નહીં તો તમે થોડીક વાર રહે પાછું ભૂલી પણ જાઓ, શક્ય છે ભૂલી પણ જાઓ. ઘણી વાર સંજોગ પણ માણસ એવા આવે ભૂલી જાય, મેમરી લોસ, અનુભવ જાય.
સત્સંગ એ અનુભવવાનો સબ્જેક્ટ છે, સાંભળવાનો વિષય, જાણવાનો. Jai Satchidanand. Our koti koti pranams at the lotus feet of Param Pooja Shri Dada Bhagavan. On this divine day of Guru Purnima, Dada Bhagavan is in an absolute enlightened state. So if one asks for whatever strength one lacks, then one is sure to receive. So let's pray all together on this divine day of Guru Purnima to Dada Bhagavan. Oh Dada Bhagavan, bless us that we all attain the inner state, the state of awareness, state of absolute knowledge, and we attain spontaneous joyful state like you. Oh Dada Bhagavan, please shower your divine blessing on us, that we remain in Laguttam state, in relative world, means smallest of small and lowest and lightest in the relative world like you. Give us supreme strength to remain in your divine Agna for whole life. On this holy day of Guru Purnima, we also pray to all God and goddesses, and also to Dada Bhagavan who resides inside each Mahatma, that may our thoughts, words and deeds become divine instrument in the divine process of Jagat Kalyan, and also bless us with the favorable circumstances and supreme strength for this divine process of Jagat Kalyan. Oh Dada Bhagavan, you are our divine Guru, and you are also our divine Mother who takes care of each and everything. Oh divine Mother, we heartily pray to you on this holy day of Guru Purnima. Oh divine Mother, please shower your divine blessing and love on whole world. Oh Dada Bhagavan, our divine Mother, shower your blessing and divine love on whole world. Thank you for everything, Dada Bhagavan. Thank you for everything. We all love you, Dada Bhagavan. We all love you, Dada Bhagavan. हमको तुमसे प्यार कितना, हमको तुमसे प्यार कितना, दादा तुम ही जानते हो, दादा तुम ही जानते हो, दिलों की धड़कन तुम हो दादा, दिलों की धड़कन तुम हो दादा, तुम हमारे प्राण हो, तुम हमारे प्राण हो. We love you, dear Dada, we love you, we love you, dear Dada, we love you.
We love you, Dada Bhagwan. We love you. Once again, we pray heartily to you to shower your divine blessing and love on whole world, Dada Bhagwan. Bless, bless, bless us with your divine love on this holy day of Guru Purnima, Dada Bhagwan. Jai Satchidanand.